કેમ છો તમે લોકો? મજામાં ને? હા 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 બસ અમે લોકો મજામાં છીએ. રાવળી એટલી તું કેમ કઈ બોલતી નથી? બોલ તું તે. હા હા બસ હું તે મજામાં છીએ. એમાં એવું છે કે મારા ઘરે આજે છે ને મને મારા મમ્મી મારવાના છે એટલે હું કઈ બોલતી નથી. લે વળી કેમ? તને તાર મમ્મી કેમ મારવાના છે? હું કર્યું તે હવે? એમાં એવું છે કે મેં આજે છે ને લેસન નહોતું કર્યું અને સાહેબે છે ને મારા મમ્મીને ફોન કરી દીધો છે એટલે એ મને આજે મારવાના છે. હો 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 હો. દાદા હવે તો આજે મજા આવશે. લે હાલ તારા ઘરે જઈએ તે વળી. પેલો દિલ્હીનો મમ્મી અહીંયા આવો તો તમારો દિલ્હીનો આજે જો વાઘ આવ્યો છે. આવો અહીંયા. અરે બોસ મારા મમ્મીને બોલાવું માની આવશે તો મને બહુ જ મારશે. રહેવા દ્યો ને. ના ના મારે જોવું હોય ને કેવું મારું છે મને ન મજા આવે. લે તું વાત કરે તો આવો આવો યાર મમ્મી આવો. સિંદુરિયા મરસા તું કેમ સાનો મને બેઠો છો? તું કઈક બોલ. કોઈ નહીં બરોબર છે. સાંભળ તને તો મજા આવશે. લે તમે બે આપણે. વાત કરો છો એ હું સાંભળું છું સાનો મનો. હેલો રોકી બેટા, તું અહીંયા આવ બોલ શું કામ છે? એલા અંકલ તમે આવ્યા અને મમ્મી ક્યાં છે? એની મમ્મી છે ને એ બાર વસ્તુ લેવા ગઈ છે. ઠીક ઠીક વાંધો નહીં અંકલ. અંકલ તમને ખબર છે કે આજે દિલ્હી છે ને હોમવર્ક નથી કર્યું તો સાહેબે છે ને એને ખીજાણો આવશે. હે તેલી તે આજે હોમવર્ક નથી કર્યું? કેમ નથી કર્યું? પપ્પા એમાં એવું છે ને કે સાહેબ છે ને આજે અચાનકથી આવીને પ્રવૃત્તિ પહેલા મને કીધું કે લાઈ તારું લેશન પણ મેં નહોતું કર્યું કેમ કે હું ઘરે ભૂલી ગઈ હતી. હાડી લેશન કરીને નથી જતી તો અહીંયા શું કરશો ઘરે? નકરો ફોનમાં સ્પીડી રહેશો તે. હવે તે લેશન કર્યા વગર ગઈ ને તો ધોઈ નાખી. આ યાદ રાખજે. રોકે બેટા, અરે તો તે અહીંયા આવીને કીધું, બાકી આ હાળી તિલ્લી તો કહેતા જ નહીં કે એ લેશન નથી કર્યું. અંકલ એના મમ્મીને તો ખબર છે. સાહેબે એનું ફોન કરીને કીધું તું કે અહીંયા લેસન નથી કર્યું. એના મમ્મીને ખબર. એના મમ્મીને પૂછો. એટલે તિલ્લીના મમ્મી તને સાહેબનો ફોન આવ્યો હતો કે આ લેશન નથી કર્યું એમ? હા, સાહેબનો મને ફોન તો આવ્યો હતો કે તિલ્લીએ લેશન નથી કર્યું. તો ભલે ન કર્યું વાંધો ને, એ ભૂલી ગઈ હતી બિચારી. એને ખબર છે, તમને ખબર છે કે એ હું કામ ભૂલી ગઈ હતી? એ તમારા લીધે જ ભૂલી ગઈ હતી. તમે એને કાલે બહાર મોકલી હતી પછી એ લેશન કરતાં ભૂલી ગઈ હતી. ભલે ન કર્યું હો તિલ્લી, વાંધો નહીં હો. તિલ્લી બેટા વાંધો નહીં, આ વખતે ભૂલી ગઈ વાંધો નહીં, બીજો વખત નહીં ભૂલતી હો ને બેટા? હા જા હો તમ તારે. હારું વાત લઈને તો કોઈ કઈ બોલ્યું નહીં. મેં કીધું એને મારશે તો એના કોઈ કઈ કીધું નહીં. સમજાયું ખાલી પ્યારથી લે વળી. એલા એની મને લેશન તો મેં નતું કર્યું. મારું હું થાય ઘરે જને. હાલો જલ્દી ઘરે જાઓ, બાકી મારી આજે લેવા જવાની છે હરખાઈને. એલા ઘર જતા તો બહુ બીક લાગે છે. હું કરું? એક કામ કરું, સા પાણી અંદર પીતા ઉલે ને. એ બેન એક સા આપો તો ભાઈ. 100 રૂપિયાની એક ચા આવશે પીવી તો પી નકર નીકળી જા. એ ભાઈ મેં તને કીધું કેટલા રૂપિયાની છે અને આવી રીતના ઉદ્ધત થાય તે વાત નહીં કરે ને. સાની મને ની રજા બગાને માર ખાય પાડી દે હેઠી. સાની મનીનો કામ કરીને ચા પીવી તો પી નકર ઘર ભેગી નો થા. હા તો નથી પીવી તારી સા. જા નીકળ. નીકળ તું, અમારો કે તું નીકળ જા. હા તો જાઉં છું હો. તો જાને કોઈ ના પડી. એલા એની મને ઘરની બહાર આવી ગયો. બીક બહુ લાગે છે બહુ. એક કામ કરું, પેલા કઈ ખાઈ લઉં પછી પપ્પા મારે ને તો વાંધો નહીં. પેલો ખાઈ પી તો લીધું. હવે આપણે 5 મિનિટ પપ્પા આવતા જ હશે. એટલે એ પપ્પા તો શું આવે છે બહુ ખીરી. હવે તો ગયો મરે ગયા લ્યો હરખાઈનો. એટલે રોગની માં અહીંયા આવ. હા બોલો શું થયો? રોગી ક્યાં છે? એ એના રૂમમાં હોતો હતો. એને અહીંયા હેઠું બોલાય. કેમ શું થયું? એ ભાઈ તું પંચાયત કરવાનું કીધું એટલું કર. એને બોલાય અહીંયા હેઠે. હા તે વાંધો નહીં, બોલાવી આવું.
રોકે હાલ તને તારા પપ્પા બોલાવે છે. કેમ મને કેમ બોલાવે છે? એ મને નથી ખબર, તું તાર પપ્પાને પૂછ લેજે. હાલ હેઠો. હા તો વાંધો નહીં, હાલો. આવ દીકરા આવ. આજે સ્કૂલે તમે શું કર્યું કોલેજમાં? હાડા નમૂના લેસન ન કરવું, દાદાગીરીથી ફરવું, અમે તને શીખવાડ્યું છે. હાડા આવા ભાઈને રોવાનો છે તો પેલા વખતમાં રહેતો હતો જા વયો જા, હવે કઈ કરતી નહીં, બાકી માર ખાઈ જા. યો જા. ટેસ્ટ મને બગાડ્યો છે. મારો દીકરો લાય, મારો દીકરો આમ, મારો દીકરો કરીને જો દીકરો તને માથે ચડ્યો.